ચાલો આજે ફરી પાછું સ્વાગત છે 1:30 વાગ્યાના સમયે આજના દિવસના વિડીયોમાં. આ કેરીનો રસ ખાધો ને પછી યાદ આવ્યું કે કેરી ઘણી વખત વધારે પડતી ખાવામાં આવે કે બરાબર ન ખાવામાં તો ઝાડા કરી દે, પણ એની કેરીની ગોઠલી જે છે ને એ ઝાડાના ઉપચારમાંય વપરાય એવું છે. અહીંયા ગોઠલી સૂકવવા માટે મૂકી દીધી છે અને લગભગ ગુજરાતીઓ ગોઠલીને મૂકે નહીં, ગોઠલીનો પણ સરસ મજાનો મુખવાસ બનાવી દે. એટલે કોઈ પણ વસ્તુને પૂરેપૂરો ઉપયોગ કરવો ગુજરાતીઓને સારી રીતે આવડે. ગોઠલીને કેરી હોય તો કેરી ખાઈ લે, કાચીનો ઉપયોગ અથાણામાં, પાકીનો ઉપયોગ રસમાં, ને એમાંય વળી સ્ટોર કરે, ને એના પછી જે ગોઠલી વચ્ચે વધે એને શેકીને ખાતા હોય ને ઘણા આવી રીતે મુખવાસમાં ને એવી રીતે ઉપયોગ કરી લેતા હોય. બધાને ખબર જ હોય. આ તો મેં શેર કર્યું. ચાલો આગળ કંઈ બતાવવા જેવું હશે એ બતાવીશ, નહીં તો આગળના દિવસમાં કન્ટિન્યુ કરશો. જો પવન પણ બહુ જોરદાર આવી રહ્યો છો. શું કહેવું? કાંઈ નથી કેવું? કાંઈ નહીં તો ન કહો તો કામ પતાવો તમારું. જમવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે ને પછી લોઢી ગરમ કરવામાં આવી છે. નીચે ફ્લેમ ચાલુ છે એટલે મેં પૂછ્યો સવાલ કે કેમ ગરમ કરવામાં આવે છે, કંઈ અત્યારે બનાવવું છે? હવે તો જમી લીધું, પણ આ સાફ કરવા માટે પણ ગરમ કરવી પડે. ગરમ કરીને ગાભો મારી દે, કપડું ફેરવી દે, પછી પાણી નાખે. આજે બાળકોને નાસ્તામાં શું બનાવી દીધું હતું? ચીલા. એટલા માટે લોઢીની સાફ સફાઈ અત્યારે કરવામાં આવી રહી છે. અને આ એક નવી આઈટમ પસંદ કરેલું છે. લીંબુ શરબત જેવું લીંબુ શરબત હોય ને એને તમે જામવા માટે મૂકી દો ને પછી એને છે ને આમ ટૂંકમાં આમ કરો ને તો એકદમ ઓલો જે બરફ આવે ને એના કરતાં આપણે બરફનો ગોલો ખાતો હોય ને એ રીતના છોલ જેવું થઈ જાય. એટલે સિકંજી તરીકે ઉપયોગમાં લેવાય ને ઘણી વખત જો આમાં કલર નાખી દીધો હોય તો આપણને ગોલા જેવું લાગે. આવા નવા કંઈક રીલ્સો જોઈને એવું કંઈક અખતરા કરતા રહેતા હોય ઘરમાં. આપણને નવું જાણવા મળે, ચાખવા મળે. ખાસ તો ધુવાડા કાઢ્યા હો, પણ જો હમણાં પાણી નાખે ને હમણાં તો આખું ફીણ વરીને એવું કોનું કર્યું હતું. ગરમ થાય એટલે તેલ બધું બળી જાય અને પછી સાફ થઈ જાય. હા, એ ખબર હોય ને, નોનસ્ટિક યુઝ કરતા હોય એટલે ખબર હોય कि उनसे किस तरह से साफ किया जाता है. चलो हो गया. કેમ સાફ કરવું એ ખબર, એ તો યુઝ કરવું એટલે પછી સાફ કરવાનું જાણવું જ પડે ને. સરખું કેમ મેન્ટેન રાખવું એ પણ જરૂરી છે, નકર બગડી જાય. આ હું નવી ટેકનિક વળી. ઓકે, તો ભલે. મને એમ કે વળી એમાંય કંઈક નવું હોય આમાં પાછું. હવે બધી વાતમાં નવું લાગે આપણને. ચાલો, શનિવારના દિવસે બધાનું સ્વાગત છે 1:30 વાગ્યાના સમયે. અત્યારે રોજની જેમ 2 દિવસથી બહાર બેઠા જ આજે થોડું કન્ટેન્ટ ક્રિએટ કરીને આજે પછી કમ્પ્લીટ કરીને તમારી સાથે શેર કરી દઈશ. ચાલો, વરસાદ તો કાંઈ જોઈએ એવો આવતો નથી, પણ હવે શું કરવું, એ આવશે, એનો ટાઈમ થશે ત્યારે. આપણા શાસ્ત્રોમાં પ્રહલાદ અને હિરણ્યકશિપુની વાર્તાઓ આવે છે. મતલબ કે એની કથા છે સુંદર મજાની. લગભગ બધાએ સાંભળેલી જ હોય કે હિરણ્યકશિપુ છે એ પોતાને જ ભગવાન માનતા હતા અને આખી ત્રિલોકને કંપાવી નાખે એવું સામર્થ્ય એની પાસે હતું ને એ બધું ખ્યાલ જ છે. ને એને ત્યાં ભગવાનના તદ્દન વિરોધી હતા. એને ત્યાં ભક્ત અને એ પાછા ઉત્તમ ભક્ત એવા પ્રહલાદનો જન્મ થાય છે. હવે આ ઉદાહરણ એટલા માટે કે અત્યારે પણ સમાજમાં ઘણી જગ્યાએ એવું હોય કે બાપા છે એ નાસ્તિક હોય ને એને ત્યાં એક ઉત્તમ ભક્ત દીકરો જન્મતો હોય. તો આવું ઘણું બધું આવા વ્યવહારમાં આવા ઘણા બધા પ્રસંગો બનતા હોય. ભક્તને ઘરે તો ભક્ત જન્મતા હોય એવું તો ઘણું બનતું હોય કે એને તો પહેલેથી એવું વાતાવરણ મળતું હોય. પણ પૂર્વજનું જન્મના કોઈ એવા મુમુક્ષુ હોય ને અધૂરું કંઈક બાકી રહી ગયું હોય તો એ પૂરું કરવા માટે ઘણી વખત આવી રીતે. અને એમાંય પાછું જે આ હિરણ્યકશિપુ છે એના પણ પૂર્વેના એવા કર્મો હોય કે ભલે ભગવાનનો વિરોધ કરે છે પણ એનું પણ કલ્યાણ જ થવાનું છે, કારણ કે એની ઘરે એવો ભક્ત જન્મો છે. એટલે આવી બધી કર્મોના સિદ્ધાંતો અને આપણી જે પુરાતન જે બધી કથાઓ છે ને એ બધું બહુ લાંબી સ્ટોરીઓ હોય છે ને પૂર્વજન્મને બધું કમ્બાઈન કરીએ ને ત્યારે સમજમાં આવે. બાકી તો એક એટલા સમય પૂરતું જ નિયત હોય છે. ને આવું કંઈ બનાવ બને ને એટલે આપણે તો એમ કહીએ કે એના બાપા તો આવા છે ને એને ત્યાં આવો ભક્ત જન્મો બહુ સારું કહેવાય. પણ આવું થાય એ સ્વાભાવિક છે.
આપણને એની આગળ પાછળની સ્ટોરી ન હોય, આપણને જેટલું દેખાય, દાખલા તરીકે એક આખી લાંબી પિક્ચર હાલતી હોય ને એમાં આપણે 5 મિનિટ જોઈને પછી એના ઉપરથી નિર્ણય કરી દઈએ કે આ આવું જ છે, તો એના જેવી વાત હોય કે અગાઉથી ક્યાંયનું ક્યાંય હેલું આવતું હોય કર્મોના સિદ્ધાંતોને એ પ્રમાણે. અમુકને ભગવાનની ભક્તિ કરવાથી મુક્તિ મળતી હોય ને અમુકને એનો વિરોધ કરવાથી પણ મુક્તિ મળે એવા વરદાનો હોય. હિરણ્યકશિપુને એવું જ હતું, પૂર્વના 3 જન્મથી ભગવાનનો વિરોધ જ કરવાનો, તો જો એ ભક્તિ કરવા માંડે તો પછી એનો ઉદ્ધાર થાય નહીં. નરસિંહ અવતારનો ધારણ કરે ભગવાનને, એનો ઉદ્ધાર ન કરે. એટલે આવું બધું લાંબુ હોય વિચાર આપણે કરીએ ને તો. અને એમ આ બધી જે આપણા શાસ્ત્રોની કથા છે ને એ બુદ્ધિ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ આપે ને એટલા માટે છે. ખાલી દીવાબત્તી કરવાને એને આરાધના કરવાને પૂજવા માટે તો છે જ નહીં, એ તો છે જ. આપણે આઈડિયલ તરીકે પણ માનીએ બધા અવતારોને એ છે, પણ એ સિવાય કે આપણી બુદ્ધિનો એટલો તર્કબદ્ધ વિકાસ થાય ને આપણી ધીરજ એટલી વધે ને એ ખાસ તો અગત્યનું છે. એ તમે કોઈ મોટા મોટા કોચિંગ ક્લાસ કે કાંઈ એવું કરો ને એમાંય એટલી ન વધે ને એટલી તો આ બધી જે શાસ્ત્રોની એકબીજા અવતારોની કથાઓ સાંભળો ને તો ખ્યાલ આવે કે શું શાસ્ત્રો આપણા હિન્દુ સંસ્કૃતિમાં છે, ક્યાંથી ક્યાં બધા કનેક્શન હોય. ચાલો આજ માટે આટલું જ રાખશું. ચાલો ઉધરસ સાથે શરૂઆત છે આજના દિવસના વિડીયોમાં. નવી ગેમ ભાઈ લઈ આવ્યા છે. ઢાંકણું રાખવાનું, હા પછી ઓકે અંદર જાય તો રાઈટ કરવાનું ને. હાલો કરું ને, જોઈએ શું થાય છે. પણ તું મને લે, તું ચીટિંગ કરતો એવું કેમ લાગે? હવે મારે ને લાય પણ કરવા તો દે તો. હા પણ તું જેમ રાખે માય હવે હું કરું ને ફેરવા ફેરાય થામાં ન ગયું. હવે જોઈ તારે કેવું જાય છે. એ ન ગયું હમણાં જો જાહે મારે તો. હવે તો એ સારું અઘરું છે, થોડુંક છેટું રાખ ને તો મજા આવે. લાઈ 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 નો ગયું લે, ચીટિંગ નહીં એમ નહીં, મારાથી છેટું રાખ ને તો એ ગયું. હાલ રાઈટ કર. ચાલો 1 પોઈન્ટ થઈ ગયો મારો. આ સાથે 1 પોઈન્ટ કરીને 1 પોઈન્ટ ઉપર કબજો કરી લીધો છે. હવે એ શિવનો હાલ કઈ રેલી 1 પોઈન્ટ હાલ બસ દીધો તને. હાલ નથી ગયો. હાલો નકર મેં કીધું વળી તને. હાલો મારે પાછું ગયું 2 પોઈન્ટ મારા. હા ફેરવી નહીં ખાલી 2 પોઈન્ટ તો કઈ મારામાં 2 વખત તો મારે ગયું. ઇરેઝ થોડું કરવાનું હોય કાં? મારે 2 વાર ન ગયું તો 2 પોઈન્ટ ન હોય તે ઇરેઝ કરતા જવાના. ઓકે હા વાહ ભાઈ વાહ. આ તો એમને મારે 2 પોઈન્ટ થઈ ગયા એટલે તે ફેરવી નાખ્યું એટલે ઇરેઝ કરી નાખવાના. એટલે આમાં હું તો જીતું જ નહીં ને. આમાં જીતે કોણ? ગમે એ થાય, જીતે તો સિવાય જ. એવું ને આ ગેમમાં બીજો જીતતો હોય તો સામે ફેરવી નાખવાનું ભાઈ. જોઈએ ફાઇનલ રિઝલ્ટ શું આવે છે આનું. શરદી થઈ ગઈ ને એમાં કાનમાં મેલ જામી ગયા છે, તે સાફ કરી નાખો. બે બાળકોને બેયને અમારે હે ને સ્કૂલ ચાલુ થાય ને એટલે શરદી ન હોય ત્યાંથી આવે, ક્યાંથી લઈ આવે કોણ જાણે. આવી ગરમીની સિઝન છે, ભેજવાળી ફૂલ ગરમી છે, એમાં શરદી થાય બેયને. પાછું કોઠા એવા રહ્યા ને શરદીવાળા. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં અત્યારે હવે ફ્રી થયો છું. આજે વિશ્વ યોગા દિવસ. બહુ મોટો હોય હે? આજનો દી મોટો હોય ને. હા આજનો દી મોટો હોય એ એટલા માટે એને અને યોગા દિવસ છે તો બધાએ આખા વર્ષનો યોગ કરવાનો હોય આજના દિવસે કરી લે. પછી તો કંઈ રોજ રોજનો મેળ આવે. આજે એમાંય પાછો રવિવાર છે એટલે એ પણ એક ધ્યાનમાં રાખવા જેવું રહે. સાથે સાથે ફાધર્સ ડે એટલે વોટ્સઅપ ને ફેસબુક ને આ બધી યુનિવર્સિટીમાં જોવો તો નકરા પિતા પ્રત્યે પ્રેમ જ દેખાઈ જાય. પિતૃ દેવો ભવ. પણ એ જ પિતાની માર ખાધા હોય અને એના ડારા સહન કર્યા હોય ને એનાથી આપણું ઘડતર થયું હોય બધાયનું, મોટા ભાગનાનું. જે અત્યારની જનરેશન મારા જેવડી હોય એ બધાએ તો આ બધું ફેસ કરેલું હોય ને એ જ ક્યાંક ને ક્યાંક આપણને એવા સહનશીલ બનાવી દે ને એવા મજબૂત બનાવી દે ને કે બહારની દુનિયામાં પછી મોટા થઈને કાંઈ બહુ બીજી તકલીફો ઘણી વખત આપણને આવતી હોય તો એ તકલીફો લાગે નહીં. પણ અત્યારના પિતાઓ શું હોય કે બહુ પંપાળે, એનાથી છોકરાઓ છે ને થોડાક નાજુક બની જાય. જરાક ક્યાંક બહારથી ઠોકર લાગે ને તો ભાંગી જાય કહેવાનું એ. એટલે ઓલું આપણો ઉછેર થતો એક સમયમાં, ત્યારે સમય એવો હતો એટલે મજબૂતાઈ ઘરેથી જ મળી જતી. અને આજના દિવસે લગ્નો અને એવા બધા પ્રસંગો બહુ છે. રવિવાર તો છે, સાથે સાથે ખબર રહી ને હવે તો 12 માસ બધા લગ્ન ને એવું હોય છે. પહેલાં જ નકર
અમુક ટાઈમ પછી ચોમાસામાં ને એમાં તો લગ્ન જ ન હોય. હવે તો અત્યારે તો 12 મહિના લગ્ન ચાલુ ને ચાલુ હોય. આજ તો ઘણા હોય એમ રસ્તામાં ગયા હોય ને તો મહિનામાં જ થાય લગ્ન થતા ને હા ચૈતર વૈશાખમાં થાય નકર ચૈતરમાં ન કરે. ચૈતરને નહીં લગ્ન કરવાના વૈશાખમાં. હવે તો કોઈ મહિનો બાકી નહીં. કમૂરતામાંય કરવા વાળા પડ્યા છે. મુહૂર્તનું કાંઈ બહુ ઓલું નથી હોતું. કાંઈ હવે નથી. જે માણસો માણવા જેને હોય ને પ્રસંગ એ કમૂરતામાં જ કરે. કારણ કે બધું એટલું બધું માણસો આરામથી ઉત્સવ માણી શકે એ સમયમાં. બીજા લગ્ન ન હોય ને થાય એ બધું ખર્ચાય ન હોય ને બધું મળે સારું. એટલે એ કમૂરતાનો ઉપયોગ કરવાવાળા ઘણા પડ્યા હોય. એ સારી વસ્તુ છે. ચાલો આજે બાસ્કેટ પૂરી અને બીજી શું છે દહીં પૂરી મસાલા પૂરી બાસ્કેટ પૂરી ચાટની બધી આઈટમ બધી એટલે 2-3 આઈટમ બની રહી છે. આંબલીનું કામકાજ અત્યારે ચાલે છે. ગોળ આંબલીની ચટણી તો ખજૂર આંબલીની છે. મને એમ કે ગોળ આંબલી છે. ઓકે સરસ. જો બ્રાન્ડિંગનો કમાર એક ખાલી સામાન્ય તમે પૂરીનું પેકેટ લ્યો ને તો 40-50નું આવતું હોય પણ આવી રીતે બ્રાન્ડિંગ હા તો ટેસ્ટમાં ને થોડુંક હોય ને ફેર. ના એમ ક્યાં હું કહું છું પણ બ્રાન્ડિંગથી ને ક્વોલિટીમાં જો વેચવામાં આવે તો માગો એ ભાવ મળી જાય એમ વાત છે. એટલે ક્વોલિટીની ઇફેક્ટ હોય ને એ તો હોય જ ને કંઈ ખાલી એમને તો થોડાક લે હા એમ જ હોય. એ તો ક્વોલિટી સારી હોય ને આ ઘઉંની આવે એવું લખેલું છે. ઓલી મેદાની હોય એટલે થોડુંક ઓઇલ ને બધું સારું વાપરે. હા મીડિયમ આવે. ઓકે સરસ. પહેલાં તો ઓલું આંબલી કરતા ને તો ગરમ કરતા તો તે ગરમ કરી હતી કે સીધું ઓકે સોરી હા કુકરમાં હવે એ બાફીને પછી બ્લેન્ડર મારીને રેડી કરી નાખ્યું. અત્યારે પહેલાં ન કરી બ્લેન્ડરની સુવિધા નહોતી ને એટલે હવે આ રીતે સરસ મજાની થઈ જાય. હાથેથી ચોળતા ને થોડીક મહેનત વધારે થતી. હવે આધુનિક યંત્ર યુગ આવી ગયો ને યંત્રના ઉપયોગ થઈ ગયા થવા માંડ્યા ને લોકો સ્માર્ટ થઈ ગયા. બધું સ્માર્ટ થઈ ગયું. મહેનત ઓછી થઈ ગઈ. ઓછી મહેનતે વધારે કામ. યંત્ર યુગ થઈ ગયો ને હા. એટલે આંબલીની પ્રોસેસ ચાલે છે. મીઠી ખાટમીઠી ચટણીની. અને આમાં ગ્રીન ચટણી તો જોઈ નહીં. ઓલી ગ્રીન પાણી તો જરૂર ન પડે. પાણીપુરીની હોય તો જોઈ. પુદીનાની ચટણી છે બનાવવાની છે કે ઓકે. तो कहाँ है पुदीना कहीं पर दिख तो नहीं रहा है बाहर. ओके तो साરું લ્યો. બટેટા તો બફાઈ ગયા છે અને મગ બફાઈ ગયા છે. ઓહો ઘણી વસ્તુ મગ મઠ ચણા બટેટા એટલી બધી વસ્તુ. ઉપર આવશે સેવ એની માથે ચવાણું મારા જેવા માટે. એવી રીતે અલગ અલગ વસ્તુ જેને જે ભાવતી હોય એ ટોપિંગ લગાવીને પછી ચાટ પૂરી મસ્ત મજાની બનાવી નાખો ને. હજી દહીં પણ છે એ ભૂલાઈ ગયું. તો દર્શક મિત્રો બનવા જઈ રહી છે મરચાંની ચટણી. આમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ નાખેલા હતા જેમ કે મરચું. પછી આગળ જણાવશો ઊભી રહે. મરચાં સિવાય શું હતું આમાં? આદુ મરચાં. પછી સ્પીક લાઉડર આઈ કાન્ટ હિયર પ્રોપરલી. વોટ એલ્સ? બીજું શું? આદુ મરચાં દાણા લીંબુ મીઠું સેવ. ઓકે અને ફુદીનો. આ મસ્ત મજાની ચટણી બની રહી છે. શું લીંબુ ખાંડ આપી દઉં. વેરી લેસ ફાયર કુકિંગ. ખાલી બટેટા ને ચણા ને કઠોળ ને એ જ બધું બાફવાનું. બાકી તો બધું એસેમ્બલ જ કરવાનું. ચણા બટેટા. આમાં છે મગ અને આ છે મઠ. બધું મિક્સ કરવાનું. ચાલો ગ્રીન ચટણી ફુદીના ફ્લેવરની બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો અધવચ્ચેથી બતાવી દઉં. દહીં હવે રેડી થવા જઈ રહ્યું છે. ખટમીઠું દહીં. ખટાશ તો એમાં હોય જ. મીઠાઈશ ને ખારાઈશ થોડીક નાખવી પડે. જરૂરિયાત મુજબ ને સ્વાદ પ્રમાણે તમે નાખી શકો જેવી જેની જરૂરિયાત. ટેસ્ટમાં કાંઈ ઘટવું ન જોઈએ. ખાટું મીઠું લાગવું જોઈએ. એટલે ચાટનો મેઇન કન્સેપ્ટ જ એના માટે હોય કે ખટ મીઠું લાગે ને એટલે તમારું મેઇનલી તો એ આ પ્રોડક્ટ બધી જે ચાટની બધી જે પણ વાનગીઓ છે ને એ બધી ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારી સારી કામ કરે ને એના માટે હોય. એટલે
બધા પાચક રસો મોઢામાં નાખો ને ત્યાં મંડે જરવા ગળ્યું ને ખટાશ ને એ બધું હોય ને એટલે એની પાછળનું સાયન્સ ઈ હોય. હા, વિડીયો ઉતારતા હોય એટલે મારા જેવા એને તો મોઢામાં નાખ્યા પહેલાં ખાલી જોવે ત્યાં જરવા માંડે. હા, થોડુંક વચ્ચે એમાં શું બ્રેક પડ્યો ને તો એમાં જરીક મમરામાં આ બધી વસ્તુ ચાલે જ બધી એટલે એ નાખીને થોડુંક ભેળ જેવું બનાવીને એ ખાઈ લીધી. મિક્સરના ઢાંકણામાં ચટણી હતી મસ્ત ફુદીના ફ્લેવરની. એટલે એવું નહીં, એટલે એ ચટણી મેં ટેસ્ટ કરી, મને બહુ ગમી એટલે મેં એમાં થોડાક મમરા નાખ્યા અને બનાવ્યા પુદીના ફ્લેવરના મમરાની એ થોડાક ટેસ્ટ કરી લીધા. એટલે આમાં શું થાય, ચાટવાળી વસ્તુમાં બનાવતા બનાવતા થોડુંક તો ખવાતું જાય, નવી નવી વાનગીઓ આપણને મળતી જાય. એટલે આ બધું પ્રોડક્ટિવ વર્ક કહેવાય, નવું નવું જાણવા મળે, ખાવા મળે. હાલો હવે વિશેષ કંઈક બતાવવા જેવું હોય છે બતાવી દે, નકર પછી હવે આ બધું મિશ્રણ કરીને જમવાનું છે, ટેસ્ટ કરી લઈએ કેવું લાગે છે ખટ મીઠું. જો હું આજે ઓફર આપું છું કે આજ લાવ મને કંઈક કહે તો હું કંઈક કરી દઉં એમ, રોજ તો તું જમાડતી હોય એટલે મેં કીધું આ બટેટા ફોલી દઉં. હા, બટેટા ફોલી દઉં. એ કે કાંઈ નથી કરવું. મેં કીધું તો કાંઈ નહીં, મેં કીધું કાંઈ નહીં તો તૈયાર ભાણે જમી દેવું, બીજું હું. એટલે આ લે બટેટા ફોલતા તો આવડે ને, એમાં ક્યાં મોટી વાત છે. બટેટા ફોલવા ઇટ ઇઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક, વેરી ઇઝી. આરામથી ફોલાઈ જાય એટલું તો આવડે બટેટા ફોલતા, એવું જ કામ કહેતા હોય. હાલો હાલો, હેલ્પ કરી તો હેલ્પ કરવાની કદર નથી. જોજી આમાં કેમ હેલ્પ કરવી, ઓમ એમ કે હેલ્પ નથી કરતા, કરવા જાય તો એમ કે તમે હેલ્પ નથી કરતા, કનડગત કરો છો, એવું થાય. એમાં આપણને આવડતું હોય એ હેલ્પ કરે કે આપણને વઘાર કરતા તો આવડે નહીં, બટેટા ફોલતા આવડે તો એ કરવાનું કઈ, એવું છે બધું. હાલો મળીએ પછી નવા વિડીયોમાં. આજે એટલું જ રાખી દઈ અત્યાર સુધીનું.